0થી પણ ઓછા વ્યાજથી ઋણ આપ્યા પછી એ જિલ્લા સહકારી બેંકના તંત્રને બનાવે છે। ભાઈઓ બહેનો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌને કહેવા માંગુ છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રિભુવનદાસ પટેલ સહકારી વિશ્વવિદ્યાલય સહકારિતા ક્ષેત્રની બધી વિધાઓની એક રાષ્ટ્રીય યુનિવર્સિટી આપણા ગુજરાતના આણંદમાં સ્થાપવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે। એક સાથે 3 વર્ષમાં 60 ઇનિશિયેટિવ, એની અંદર અનેક પ્રકારની પેક્સને મજબૂત કરવાની યોજનાઓ, પેક્સના કોમ્પ્યુટરાઇઝેશન, ગોડાઉન, પેક્સ પાણીનું કામ કરે, પેક્સ દૂધ મંડળીનું એ કામ કરે, અનેક પ્રકારના નવા ઇનિશિયેટિવ લેવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના સહકાર વિભાગે કર્યું અને એનું પરિણામ આજે દેશભરનું સહકારી માળખું જે 4 દશકથી સતત નીચે જતું હતું, 3 વર્ષમાં પહેલા વર્ષે બરોબર કર્યું અને બાકીના 2 વર્ષમાં 12% વધારો કરી સરકારી માળખું મજબૂત થઈ રહ્યું છે। મિત્રો, મજબૂત થઈ રહ્યું છે। દેશના ખૂણે ખૂણે નવી સહકારી મંડળીઓ, નવા દૂધ સંઘો, ખેડૂતોના દૂધને પ્રોસેસ કરી નફો કરવાવાળી મંડળીઓ અને ખેડૂતોને નફો પાછા આપવાની એક સુંદર કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા ગુજરાતની સાથે સાથે આખા ભારતમાં ઊભી કરી। ગુજરાતે સહકારી ક્ષેત્રમાં સહકાર તહેત દરેક સહકારી સંસ્થા પોતાનો વ્યવહાર જિલ્લા સહકારી બેંક સાથે કરે અને દરેક સહકારી સંસ્થા જિલ્લા બેંક અને રાજ્ય બેંક જોડેથી જ લોન લે, એવી વ્યવસ્થા પણ ગુજરાતમાં જ એનો પ્રયોગ બનાસકાંઠા અને પંચમહાલમાં થયો અને હવે આખા ગુજરાતમાં એ પ્રયોગ આગળ વધી રહ્યો છે। મિત્રો, સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆતો કરી, ખેડૂતોને ઓર્ગેનિક પ્રોડક્ટનો નફો પૂરેપૂરો મળે એટલા માટે ભારત ઓર્ગેનિકની સ્થાપના કરી, એક સહકારી સંસ્થા બનાવી જે ખેડૂતો જોડેથી ઓર્ગેનિક સામાન લે, એને વેચે અને એનો બધો જ નફો પાછો ખેડૂતોને પાછો આપે। એક એક્સપોર્ટની નવી કોઓપરેટિવ બનાવી અને એક બીજની ખેતી, બિયાઓની ખેતી કરવાની પણ એક નવી કોઓપરેટિવ બનાવી અને એક ઇનિશિયેટિવ સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સહકારી ક્ષેત્ર દિન દુની રાત ચોગની પ્રગતિ કરી રહ્યું છે। મિત્રો, આજે હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને એક અપીલ કરવા આવ્યો છું, આપણે ખાતરનો ઉપયોગ ઘટાડીએ, ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી, જૈવિક ખેતી અપનાવીએ અને આ જૈવિક ખેતીથી દેશના લોકોના જીવનનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ આપણા ખેડૂતો કરે અને મિત્રો, એની સાથે સાથે જે ખેડૂતો જૈવિક ખેતી કરે એને મોટો નફો મળે એવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે। હું આજે સૌરાષ્ટ્રના સૌ ખેડૂતોને અપીલ કરવા આવ્યો છું, પેસ્ટિસાઇડ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ, જૈવિક ખેતી તરફ વળીએ અને સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટનું જે મોટું બજાર છે, ભારતે એનો મોટો હિસ્સો ભારતના ખેડૂતોના ભાગમાં લાવવાનું કામ કરવાનું છે। હમણાં આજ પહેલું નોરતું છે। હું સૌ ગુજરાતની જનતાને માં શક્તિની આરાધનાના 9 દિવસની નવરાત્રિની
ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું। અને પહેલા નોરતે દિવાળીની શરૂઆતમાં જ નરેન્દ્રભાઈએ આપણને એક બહુ મોટી ભેટ આપી છે। ખેડૂતોના ઉપયોગમાં આવતી દરેક વસ્તુ પર જીએસટી ઘટાડી ખેડૂતો માટે નરેન્દ્રભાઈએ મોટી દિવાળીની ભેટ આપી છે। બધી ખાવા પીવાની વસ્તુઓ, ઓટોમોબાઈલ ક્ષેત્ર અને રોજ ઉપયોગની દરેક વસ્તુઓમાં ટેક્સ 18% ઘટાડી 28% ઘટાડી 0% અથવા 5% સુધી લાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે। આ જીએસટીનો મહાલાભ નવરાત્રી ને દિવાળીના દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશની જનતાને આપ્યો છે। મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને અપીલ છે કે એકવાર તાલીઓના ગડગડાટ કરી આ જીએસટીના સુધારને આપણે આવકારી લઈએ। ભાઈઓ બહેનો, રાજકોટનું સહકારી ક્ષેત્ર ખાલી ગુજરાત નહીં, દેશ માટે ઉદાહરણરૂપ સહકારી ક્ષેત્ર છે। મારી તમને સૌને વિનંતી છે કે આ સહકારી ક્ષેત્ર ઓર મજબૂત થાય। દરેક ગામમાં દૂધ મંડળી, દરેક ગામમાં સેવા સહકારી મંડળી અને દરેક સેવા સહકારી મંડળી ગોડાઉનવાળી બને, એ દિશામાં આપણે સૌ આગળ વધીએ। ફરી એકવાર 7 સંસ્થાઓની એજીએમમાં સૌ ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ। મારી સાથે પ્રચંડ અવાજથી બોલીશું, ભારત માતા કી વંદે વંદે। આપ સૌને નમસ્કાર, ધન્યવાદ।